બધાને જય માતાજી અને આપણે છે ને પહેલી ફિશિંગ કરવા જવાનું છે આપણે અગરબત્તી કરીને નારિયેળ બધે નહીં ખા આ પાયલોટ આવડા બધા તો તાર થઈ છે કેમ કે ધાર ઉપાડવાના છે આપણે અહીંયા એકલા ઊંચું થઈ એક અહીંયા મોરીમાં થાય પાય ને પાયો મતલબમાં ઘૂસરું થઈ ગયું છે એ બધું આગળ આપણે ક્યાંય લેવાનું છે ધાર ખેવાની તારી કરતા ધાર ક્યાંય લીધા કેમ કે છે ને તમને માહિતી તો કઈ દેખાતું નહીં હોય દેખાય કઈ તો કેમ પહેલી ફિશિંગ સારું કહેવાય ભાઈ तो देखिए गाइस એ હે ये पाटिया મિત્રો બનાવે છે હવે સા ગોલડો આડું રાખીને કેટલી પકડીને રાખવી પડે એમ છે કામ મોહનજી हाँ કેટલી પકડવી પડે નકર ધંધે લાગી જાય આમ બધાને જય માતાજી અને આપણે છે ને પહેલી ફિશિંગ કરવા જવાનું છે આજ ને અત્યારે હું રાજભાઈ મસ્બી આવી ગયા હજી મોહનજી ને પૂના કાકા ને અજયભાઈ એ લેવા જવાનું છે આપણે કાંઠે આપણે છે ને બધું રેડી કરી નાખ્યું કમ્પ્લીટ તો છેલ્લે લગી વિડીયો બની તો પહેલી ફિશિંગ છે આજ કા તો મજા આવે છે વિડીયોમાં ચલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ ને રાજભાઈ મશીને સ્ટાર્ટ કરે છે આપણે અગરબત્તી કરીને નારિયેળ બધે નહીં ખા यहाँ पायलट से બધું રેડી આપણે નાડું કઢાવો એ ત્રણ અહીં લાવેલા છીએ આપણે બાંધી દીધું અહીં આપણે ત્રણું કઢાઈ નહીં છીએ ત્રણું એટલે તો આવડું નાડું હલવાડેલું છે બહાર બી એવા બીજું તમને કઈ બતાવ્યું નતું દાર મુકતા ને એવું કેમ કે હા તો અજયભાઈ ફોનમાં કંઈક ખોદાખણી કરે છે આવડા બધા તો તાર થઈ છે કેમ કે દાર ઉપાડવાના છે આપણે રાજભાઈ કેવી ટાઈટ છે ટાઈટ છે આપણે છે ને બધું ઘૂસમ ખોડી થઈ ગયેલું છે અત્યારમાં તો અહીંયા એકલા ઊંચું થઈ એક અહીંયા મોરીમાં થાય પાય ને પાયો એક દાર હોય આખું ને આ તો મતલબમાં ઘૂસરું થઈ ગયું છે એ બધું આગળ આપણે ક્યાંય લેવાનું છે ભેગું કાંઠે જઈને કશું રિપેર કા દાંતે ભેગા થાય સારી વાત છે ટન ને બોલતા પણ ભેગા તો થાય એ વાત બાકી મિત્રો ધાર ખેવાની તારી કરતા ધાર ક્યાંય લીધા કેમ કે છે ને બધું હતું હું તુરજભાઈ હું તમને કહેતો કે બધું થઈ ગયેલું છે રેડી તમને માછલું તો કઈ દેખાતું નહીં હોય દેખાય કઈ પણ માછલું તો આવ્યું છે તમને દેખાતું નહીં માછલું એવું છે જોરદાર મસ્તનું પીસ છે મસ્તનું પણ હાલો હાલો આગળ યાદ આવ્યું હતી તો કેમ પેલી ફિશિંગ સારું કહેવાય ભાઈ ખાગો દો એમને હવે બોલાવો જ ને જો આમ કઈ નો કટી લે એવું પીછે હો ભાઈ तो देखिए गाइस એ હે ये पाटिया ટાયરી એવી હતી પણ હવે ટાયરી નહીં હતી કા ઓ અજયભાઈ ને આપણે હતા 5 જણા ઓલી ખીરી આપણે પહેલી ફિશિંગ આવ્યા ને તે બે આવ્યા આજકાલ એક આવ્યું મિત્રો બનાવે છે હવે સા ગોલડું આડું રાખીને ગેસના ચૂલા ઉપર ગેસનો ચૂલો છે ભગત દેવું કેટલી પકડીને રાખવી પડે એમ છે કામ મોહનજી હા કેટલી પકડવી પડે નકર ધંધે લાગી જાય આમ આપણે ભેગા થઈ કાઠી તો ટાઈટ તો છે હજી થોડી ટાઈટ તો છે તે ઓલી આવ્યો ને એટલે વધારે ટાઈટ હોય આપણે મિત્રો હવારમાં વહેલા છે ને કાંઠે પૂગી ગયા હા તમને એ તમે બતાવ્યું નહોતું કાંઠે પૂગી જાય એમ તો આપણે કાંઠે પૂગી ગયા સવારે વહેલા 5 વાગ્યા ને અત્યારે છે ને 2 વાગ્યા ને આપણે હવે ખાગો કટિંગ કરી નાખીએ આપણે બધું બતાવી દઉં વિડીયોમાં એક વિડીયોમાં બધું ઠેઠ પકડીને લેવા નાઈ પકડવા જા નાઈ ઠેઠ પકડીને લેવાનું વેસાઈ જાય આવથી બતાવી દઈએ તો અત્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કાપવાની એવડો ખાગો છે 10 કિલો ઉપરનો કાવા કામ 10 કિલો ઉપરનો છે હા છે ને રીતસર દેખાણું ને અહીં દેખાતો નહોતો આપણે આગળ કાપવાનું છે જો શાખા વખત આવી ગયું ઘેડવામાં પીડ્યું હીરું કરીએ આપણે બધી આવું કાપવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું આપણે કાપે છે હા તો પીસોરા તો ઓલા કાંટા તો કાપી નહીં ખાઈ તો પડ્યા ને બધું કાપવાનું છે આપણે રેડી હવે મુંડાનો વારો છે આગળ
કંકુ જવું જીવ તો હોય લાવેલા સી ઘડીકમાં તો ખાગા નથી ને કોઈ ત્રાકટ નહીં કારણ નહીં કોઈતરો થોડા કાઢ્યા તો પીસ બનાવ્યો મસ્ત નો હા પીસ આમ કોક જોવે તો એમ ખાવાનું મન થઈ જવું એવો પીસ બને આમ તો કેમ કાંઈ નો ઘટે નહીં પણ તાજો ખાગો તો આપણે સવારમાં લાવ્યા જીવતો અહીંયા સુધી તો લાવ્યા બપોરે તો કાપી નહીં બપોરે તો કાપી નાખો આગળ વેસવાય તો વેસાઈ જાય તરત ને તરત કા સાહેબ તમારે લેવાનું છે કઈ એને એક પીસ વાળું એક પીસ લેવાનું છે હાલે બસ એટલું કે હજી જવે એમ કે હજી જો એને છે ને ઘડીક આગળ રાખવાનું કેમ કે આપણે અહીં કામ થઈ જાય ને ત્યાં સુધી પછી બધું એને છૂટી આપી દેવાની પછી એને જ ખાવાનું એમ પછી એને જ ખાવાનું આજ આપણે તો ઝાર બાર તો બધું ગરિયો કરીને આવેલા છીએ એને રિપેર કરવા દે 2 કલાક હોઈ જાય 2-3 કલાક પીસ બાકી બને એક નંબર આ મહિને રહેતા હક નહીં લેતા હું ખાકો કાપી નહીં હા પીસ બનાવીને ખાર મૂકી દીધું છે કોઈ દવાના બાકી છે હાથ તો દોકી રહેતી હાથ તો બગડે જ છે ને ભાઈ લોહી વાળો તો હાથ થાય ને માછલું કાપી તો અત્યારે ધોવાનું ચાલુ છે પાછું આ તો મીંદડા હું તમને ની પાર્ટી હો રહી છે ખાગાના પીસ બતાવી દઉં જો આપણે એક તગારી ભરાઈ ગઈ એટલે આ 10 કિલોની તગારી છે એક 10 કિલો છે કારણ ભાઈ હા 10 કિલો તો હોય જ ને એક તગારી ભરાઈ એટલે 10 કિલો પાકું तो वीडियो केम लगी कमेंट ની અંદર કી દેજો અને ચેનલ ઉપર નવો હોય ને તો સબસ્ક્રાઇબ કરતા દો ચલો તો મિલતે हैं दूसरी वीडियो में तब तक बधाने बाय बाय टाटा।